શ્રી અંબિકા વિદ્યાલય ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 6 પાર્ટ 2. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે પાઠ 6માં આગળ આપણે જે બાકી રહી ગયેલું છે તે જોવાનું છે. બરાબર, આગળ પાઠ સમજવાનો છે. ચાલો તો બુક લઈને થઈ જાવ તૈયાર. ઓકે, ચાલો હવે આપણે આપણા વારસાના સ્થળો જોયા હતા. બરાબર, જેવા કે તાજમહેલ છે, કુતુબ મિનાર છે, પછી અમુક શહેરો છે, સ્થળો છે, મહાબલીપુરમ, પટ્ટદકલમ. બરાબર, તો હવે એવી જ રીતે જે આપણે બીજા જે સ્થળો રહી ગયા છે તો તેના વિશે તો આપણે જાણકારી મેળવવી જ જોઈએ ને વિદ્યાર્થી મિત્રો. આપણે ભારતમાં, ગુજરાતમાં ઘણા બધા એવા સ્થળો છે, તો જોઈએ આપણે. ચાલો હવે જો ગોવાના દેવળો. હવે ગોવાના દેવળોનું આપણને ચિત્ર પણ આપ્યું છે. જો જોવાલાયક બહુ મસ્તીનું છે. પોર્ટુગીઝો સાથે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ પણ ભારતમાં આવ્યા હતા. તો ગોવા પોર્ટુગીઝોની રાજધાની હતી. અહીં બેસાલિકા ઓફ બોમ જીસસ કે બેસાલિકા ઓફ ગોડ જીસસ દેવળ જૂના ગોવામાં આવેલું છે. બરાબર, ગોવાના પણ બે ભાગ છે, જૂનું ગોવા અને નવું ગોવા. હવે જુઓ, એમના ચર્ચનું નામ આપેલું છે. બરાબર, હવે અહીં સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સનો પાર્થિવ દેહ સાચવીને મુકાયો છે. હવે વિદ્યાર્થી મિત્રો, પાર્થિવ દેહ એટલે જે આપણે માણસ મૃત્યુ પામે, એટલે જે સેન્ટ ફ્રાન્સિસ હતા, બરાબર, એ મૃત્યુ પામ્યા પછી એમનું શરીર ત્યાં દફનાવવામાં આવ્યું. ઘણા વર્ષો પછી પણ તેમનું પાર્થિવ શરીર વિકૃત થયું નથી. નકર આપણે જોયું હોય કે ક્યારેક વસ્તુ આપણે કોઈ પણ નીચે રાખી છે અથવા કોઈ માણસને દાટવામાં આવે છે તો એનું હાડપિંજર મળે છે આપણને. બરાબર, પણ અહીંયા સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સનો જે પાર્થિવ દેહ છે એ કોઈ વિકૃત હાલતમાં દેખાતું નથી. આ ઉપરાંત ગોવામાં અનેક ચર્ચ એટલે કે દેવળ આવેલા છે. તેમજ ગોવા તેના રમણીય દરિયા કિનારા માટે પણ જાણીતું છે. તો વિદ્યાર્થી મિત્રો, જો આપણે ગોવા વિશેની જાહેરાત આપણે માહિતી મેળવી, તો હવે આપણું ગુજરાત કેમ બાકી રહી જાય? બરાબર, હવે આપણે સૌથી સરસ છે જો જામા મસ્જિદ ચાંપાનેર. ચાંપાનેર તમને ખબર છે ક્યાં આવેલું છે? પાવાગઢ પાસે. બરાબર, જો ગુજરાતના પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકામાં પાવાગઢની તળેટીમાં ચાંપાનેર ગામ વસેલું છે. મહેમૂદ બેગડાએ ચાંપાનેર પર વિજય મેળવ્યા બાદ થોડા સમય માટે ચાંપાનેરને તેને પોતાની રાજધાની બનાવી હતી અને તેને મોહમ્મદાબાદ નામ પણ આપ્યું હતું. ચાંપાનેરમાં મોતી મસ્જિદ છે, જામી મસ્જિદ છે અને ઐતિહાસિક કિલ્લો આવેલો છે. ચાંપાનેરની સ્થાપત્ય કલા અને ઐતિહાસિક મહત્વ ધ્યાને લઈ યુનેસ્કોએ તેને ઈસવીસન 2004માં વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં સમાવિષ્ટ કરેલ છે. ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો તરીકે આપણે ચાંપાનેરની માહિતી મેળવી. હવે આપણે જોઈએ કે બીજા છે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળોમાં ધોળાવીરા અને લોથલ છે, જૂનાગઢ છે, ઘણા બધા એવા છે. આપણા પણ ત્યાં પણ સરસ મજાના સ્થાપત્ય કલાના નમૂના જોવા મળે છે. ગુજરાત શિલ્પ સ્થાપત્ય કલા ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. અહીં ગુફાઓ છે, ગુફા સ્થાપત્યો છે, મંદિરો છે, મસ્જિદો છે, કિલ્લાઓ છે, વાવ, તોરણો, એમ બહુવિધ સ્થાપત્ય ક્ષેત્રો જોવા મળે છે. હવે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળોનો આપણે પરિચય મેળવીએ. તેમાં સૌથી પહેલાં છે ધોળાવીરા અને લોથલ. ધોળાવીરા અને લોથલ બંને સિંધુ સભ્યતાના નગર હતા. ધોળાવીરા કચ્છના અગાઉ
કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલ છે. ધોળાવીરા તેની આદર્શનગર રચના માટે અને હડપ્પીય સંસ્કૃતિના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું છે. હવે આજથી લગભગ 5000 વર્ષ પહેલાં આ નગરમાં ઘરેણાં બનાવવાના તથા મણકા બનાવવાના કેન્દ્રો હતા. તમને ખ્યાલ હોય તો આપણે જ્યારે આભૂષણ બનાવી ત્યારે તેમાં પથ્થર જડવામાં આવતા હતા. તો તે અહીંયા ધોળાવીરામાં બનવામાં આવતું હતું. હવે લોથલ છે એ અમદાવાદ ભાવનગર હાઈવે નજીક આવેલું એક પુરાતત્વીય સ્થળ છે, જે પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્ય માટે ખૂબ જ જાણીતું હતું. ત્યાં હડપ્પીયન સંસ્કૃતિનું બંદર પણ છે. જો બહાઉદ્દીન વઝીરનો મકબરો, બરાબર, આપણો સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો છે. જૂનાગઢમાં અશોકનો શિલાલેખ, ખાપરા ખોડિયાની બૌદ્ધ ગુફાઓ આવેલી છે. ઉપરકોટ, જૈન મંદિરો, દામોદર કુંડ, અડીકડી નવઘણ વાવ, નવઘણનો કૂવો, જૂનો રાજમહેલ, મહાબત ખાનનો મકબરો, બહાઉદ્દીન વઝીરનો મકબરો જે ઉપર આપણને આપેલો છે તે જૂનાગઢમાં આવેલો છે. તો આ બધાય જોવાલાયક સ્થળો ઘણા બધા છે. મહાશિવરાત્રિએ તો ગિરનાર તળેટીમાં ભવનાથનો મોટો મેળો પણ ભરાય છે. તમને ખ્યાલ જ હશે કે મહાશિવરાત્રિના દિવસે આપણે અમદાવાદ, હવે જોઈએ આપણે જૂનાગઢની આપણે માહિતી તો મેળવી લીધી, પણ હવે આપણે અમદાવાદની માહિતી મેળવી. હવે અમદાવાદની ઓળખ ઐતિહાસિક નગરી તરીકે કરી શકાય છે. અમદાવાદમાં પણ ઘણા બધા સ્થળો જોવાલાયક છે. અમદાવાદમાં ભદ્રનો કિલ્લો છે, જામા મસ્જિદ છે, રાણી સિપ્રીની મસ્જિદ, સરખેજનો રોજો, કાંકરિયા તળાવ, ઝૂલતા મિનારા, સીદી સૈયદની જાળી, હઠીસિંહના દેરા, રાણી રૂપમતીની મસ્જિદ વગેરે જોવાલાયક સ્થળો છે. હવે સારંગપુર દરવાજા બહાર રાજપુર ગોમતીપુરમાં આવેલા ઝૂલતા મિનારા તેના કંપનના વણઉકલ્યા રહસ્ય માટે જાણીતા છે. જો ઝૂલતા મિનારા એટલે આપણે કહીએ કે જે મિનારા આવેલા છે તે ઝૂલે છે, પણ તેનું કંપન કેવી રીતે થાય છે તેનું કોઈ રહસ્ય જાણી શક્યા નથી. અતિશય બારીક અને સુંદર વાનસ્પતિક અને ભૌમિતિક રચનાના કારણે સીદી સૈયદની જાળી પણ પ્રખ્યાત છે. જો વાનસ્પતિક એટલે તેનો આકાર ઝાડ આકારનો છે, બરાબર, અને ભૌમિતિક આકાર એટલે તેમાં સર્કલ ને એવું બધું છે. જો આખું ગોળાકારમાં છે, અર્ધ ગોળાકારમાં છે, તો એની ડિઝાઇનો એવી છે, એટલે ભૌમિતિક પણ છે અને વાનસ્પતિક પણ છે. હવે આ સીદી સૈયદની જાળી છે એ સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો છે. હવે આપણે પાટણ ઉત્તર ગુજરાતમાં જોઈએ કે પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ, રાણીની વાવ અને સિદ્ધપુરમાં આવેલ રુદ્રમહાલય જોવાલાયક સ્થાપત્યો છે. પાટણથી 26 કિલોમીટર દૂર આવેલ સિદ્ધપુરમાં રુદ્રમહાલયના ભગ્ન અવશેષો મહેલની ભવ્યતાનો પરિચય આપે છે. ભગ્ન અવસ્થા એટલે જે આપણે ખંડર હાલત આપણે કહીએ તે. ભીમદેવ પહેલાંના રાણી ઉદયમતીએ પાણીની વ્યવસ્થા પૂરી કરવા માટે વાવનું નિર્માણ કરાવ્યું, જેને આજે રાણીની વાવ કહે છે. ઈસવીસન 2014માં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં આ વાવનો સમાવેશ થયો છે. જો કેવી સરસ રચના છે, આપણને ચિત્ર બતાવ્યું છે, બરાબર. તે રાણીની વાવ એ વાતની પ્રતીતિ કરાવે છે કે પ્રાચીન સમયમાં પણ જળ વ્યવસ્થાપનની કેટલી સુંદર વ્યવસ્થા હતી. આપણે જળનો ભંડોળ કરી શકીએ, જળનો સંગ્રહ કરી શકીએ. ઈસવીસન 1140માં સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું. આ ઉપરાંત વડનગરમાં કિલ્લો, શર્મિષ્ઠા તળાવ અને કીર્તિ તોરણ જોવાલાયક સ્થળો છે. પથ્થરના 2 સ્તંભ પર કમાન જેવી રચના કરીને તોરણ બનાવ્યા છે, એટલે એને કીર્તિ તોરણ કહેવામાં આવે છે. શામળાજી મંદિર મેશ્વો નદીના કિનારે આવેલું પ્રાચીન યાત્રા સ્થળ છે. તેની સ્થાપત્ય કલા 2 નમૂન છે.
જો વિદ્યાર્થી મિત્રો, આપણને નકશો આપેલો છે જે ભારતના આપણે વારસાના સ્થળો બતાવે છે. આપણા રાષ્ટ્રીય વારસાના સ્થળો પણ તેમાં જોવા મળે છે. જો તમે ધ્યાન દઈને જોશો. હવે આ નકશો તમારે હોમવર્કમાં કરીને બતાવવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તેમાં સૂર્ય મંદિર ક્યાં આવેલું છે જુઓ, બરાબર. પછી આપણે કુતુબ મિનાર ક્યાં આવેલું છે. આપણને ત્રિકોણની નિશાની કરેલ છે અને ગોળ. ત્રિકોણની નિશાની જે કરેલી છે, બરાબર, તો તે પ્રાકૃતિક વારસાના સ્થળો છે. જ્યારે આપણે સ્કાય બ્લુ કલરનું આપણે ગોળ નિશાન કરેલું છે, બરાબર, એ સાંસ્કૃતિક વારસાના સ્થળો છે. જો બતાય છે તમને, બરાબર ને. હવે આપણે ક્ષત્રપકાળ દરમિયાન ગુજરાતમાં કેટલાક સ્તૂપ અને વિહારોનું નિર્માણ થયું. એમાં જૂનાગઢ જિલ્લાના બોરદેવી તથા શામળાજી નજીકના દેવની મોરી, જૂનાગઢ ગિરનારમાં ઇટવા બૌદ્ધ સ્તૂપનો અવશેષ પ્રાપ્ત થયો છે. એ ઉપરાંત બાવાપ્યારા, ઉપરકોટ, ખાપરા ખોડિયા, ખંભાલીના તળાજા, સાણા, ઢાંક, ઝીંઝુ રિઝર, કડિયા, ડુંગર વગેરે સ્થળોએ ગુફા સ્થાપત્યો આવેલા છે. હવે જો વાવ એ પગથિયાવાળો કૂવો જ છે. પગથિયાને 1, 2, 3 કે 4 મુખ અને 3, 6, 9 કે 12 ફૂટ માળ હોય છે. વાવના મુખ્ય નંદા, ભદ્રા, જયા અને વિજયા એમ પ્રકાર હોય છે. જો બરાબર, આ આપણને વાવ વિશેની માહિતી મળી. હવે ગાંધીનગર પાસે અડાલજની વાવ છે, પાટણની રાણી વાવ, જૂનાગઢની અડીકડી વાવ, ઉપરાંત નડિયાદ, મહેમદાબાદ, ઉમરેઠ, કપડવંજ, વઢવાણ, કલકેશ્વરી એટલે મહીસાગર જિલ્લો વગેરે સ્થળોએ પણ વાવો આવેલી છે. ભાવનગર જિલ્લાના પાલિતાણાના શેત્રુંજ્ય પર્વત પર અનેક જૈન દેરાસરો આવેલા છે. એમાંથી કેટલાક દેરાઓનું નિર્માણ 11મી સદીમાં થયું છે. તો મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ટીંબા ગામની નજીક આવેલી ટેકરીઓ પર તારંગા તીર્થ આવેલું છે. અહીં તારા માતાનું મંદિર પણ છે. ગીર સોમનાથ જિલ્લામાં આવેલ સોમનાથ મંદિર અને દેવભૂમિ દ્વારકાનું દ્વારકાધીશ મંદિર ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવે છે. તમને ખ્યાલ જ હશે કે જે સોમનાથ જિલ્લામાં આવેલું સોમનાથનું મંદિર છે તે તેના સુવર્ણ માટે ખૂબ જ પ્રખ્યાત હતું. કેટલી વાર મોહમ્મદ ગઝનીએ 17 વખત ચડાઈ કરીને સોમનાથ મંદિરની લૂંટ કરી ફરીને એ મંદિર બનાવવામાં આવેલું છે. એમના જે કારીગરોએ છે પોતાના પ્રાણ પણ આપી દીધા છે. તો એવી જ રીતે દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જે છે એ શ્રી કૃષ્ણ ભગવાને બધાથી દૂર વસવાટ કરવાનો નિર્ણય કર્યો. ત્યારે પોતે દ્વારકાધીશ નગરીનું રચના કરી. ગુજરાતના સાંસ્કૃતિક વારસાની આ યાદી હજુ પણ પૂર્ણ નથી થઈ. આ સિવાય અન્ય સ્થળો પણ છે ગુજરાતની સાંસ્કૃતિક વારસાને જે સમૃદ્ધ બનાવે છે. જો દક્ષિણ ભારતના પ્રાચીન મંદિરોનો આપણે સ્થળો જોઈએ તો કે દક્ષિણ ભારતના મંદિરો તેની અલગ શૈલી માટે ખાસ વિખ્યાત હતા, એટલે કે જાણીતા હતા. દક્ષિણ ભારતના મંદિરો દ્રવિડ શૈલીના હતા. દ્રવિડો આવ્યા ત્યારે એ દ્રવિડોએ પોતાના આવડત પ્રમાણે બાંધકામ કરાવ્યું. આ મંદિરોનું પિરામિડ પ્રકારનું ભવન જોવા મળે છે, જેના અનેક માળ હોય છે. એની ઉપર એક આકર્ષક પથ્થર મૂકવામાં આવતો અને આ મંદિરોનું ચોગાન વિશાળ હતું. અને દક્ષિણ ભારતના પ્રાચીન સમયમાં નિર્માણ પામેલા કેટલાક મંદિરો જે આપણે નીચે મુજબ જોઈએ. જુઓ, મંદિરનું નામ અને સ્થળ ક્યાં આવેલું છે તે. મંદિરનું નામ છે મહાબલીપુરમ,
તો મહાબલીપુરમ તમિલનાડુમાં આવેલું છે. કૈલાસ મંદિર કાંચીપુરમમાં તમિલનાડુમાં આવેલું છે. બૃહદેશ્વર મંદિર તાંજોર જિલ્લામાં તમિલનાડુમાં જ આવેલું છે. વિરુપાક્ષનું મંદિર પટ્ટદકલ કર્ણાટકમાં આવેલું છે. પરશુરામેશ્વરમ મંદિર ભુવનેશ્વર ઓડિશામાં આવેલું છે. વૈકુંઠ પેરુમાળ મંદિર તો કાંચીપુરમમાં આવેલું છે, જે તમિલનાડુમાં છે. તો આ દક્ષિણ ભારતના આપણે પ્રાચીન મંદિરો જોયા. હવે ભારતમાં તીર્થસ્થાનો જુઓ. પ્રાચીન સમયથી જ આપણે ભારત તીર્થભૂમિ રહ્યું છે. ભારતના લોકો વિવિધ તીર્થસ્થાનોની યાત્રાએ જાય છે. ભારતના 4 ધામ યાત્રા અને 12 જ્યોતિર્લિંગની યાત્રા પ્રચલિત છે. 4 ધામમાં કયા કયા વિદ્યાર્થી મિત્રો આવે છે? તો કે બદ્રીનાથ, જે ઉત્તરાખંડમાં આવેલું છે. રામેશ્વરમ તમિલનાડુમાં આવેલું છે. દ્વારકા ગુજરાતમાં આવેલું છે. અને જગન્નાથપુરી એટલે ઓડિશામાં આવેલું છે. આ 4 ધામ ગણાય છે. આ ઉપરાંત 51 શક્તિપીઠોની અને અમરનાથની યાત્રા પણ મહત્વની ગણાય છે. ગિરનાર લીલી પરિક્રમા માટે શેત્રુંજય અને નર્મદાની પરિક્રમાનું પણ અનેરું મહત્વ છે. આ ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો ભંડાર છે અને ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળોએ વિશ્વમાં ભારતને એક અલગ ઓળખ આપી છે. દેશ વિદેશના પ્રવાસીઓ ભારતની સ્થાપત્ય કલાની મુલાકાતે નિયમિત આવતા રહે છે અને તેનાથી દેશના પર્યટન ઉદ્યોગને આર્થિક લાભ પણ થાય છે. યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળોમાં ભારતના 32 જેટલા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળો સમાવિષ્ટ કર્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો થયું આપણું વારસાના સ્થળો. જોયા ને કેવા સરસ છે. હવે તમે પણ આપણે જ્યારે આ કોરોનાની મહામારી ચાલી જાય પછી આવા સરસ સ્થળો જોવાલાયક જે છે તે જોવા જઈ શકો છો. બરાબર. હવે અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો અહીંયા પાઠ પણ આપણો પૂરો થાય છે. 6થો એનો સ્વાધ્યાય જોઈએ. તાજમહેલ સ્થાપત્ય કલાના પરિચય આપો. ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે નોંધ લખો. દિલ્હીની લાલ કિલ્લા વિશે નોંધ લખો. આ ટૂંકનોંધ તરીકે પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો, 3 માર્કમાં પૂછાઈ શકે. પછી મુદ્દાસર ઉત્તર છે હમ્પી નગરની સ્થાપત્ય કલાનો પરિચય આપો, એ 4 માર્કમાં પૂછાઈ શકે. ખજુરાહો મંદિરનો પરિચય આપો. કોણાર્કના સૂર્ય મંદિર વિશે નોંધ લખો. બૃહદેશ્વર મંદિરનો પરિચય આપો. ફતેપુર સિકરી વિશે નોંધ લખો. ઇલોરાના કૈલાસ મંદિરનો ટૂંકમાં પરિચય આપો. આ બધા ટૂંકમાં છે, 2 માર્કમાં પૂછાઈ શકે. બરાબર. એલિફન્ટાની ગુફા વિશે નોંધ આપો. કુતુબ મિનાર વિશે નોંધ લખો. ગોવાના દેવળો વિશે નોંધ લખો. અમદાવાદમાં આવેલ સાંસ્કૃતિક વારસાના સ્થળોની યાદી બનાવો. અને પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે, શા માટે તેનું આપણે નોંધ લખવાની છે. હવે અજંતાની ગુફાઓ નીચેનામાંથી કયા રાજ્યમાં આવી છે એ આપણે તમારે કહેવાની છે. ક્યાં આવેલું છે? મહારાષ્ટ્ર, ઔરંગાબાદમાં આવેલી છે ને. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? ઇલોરાની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે. ઇલોરામાં કુલ 34 ગુફાઓ આવેલી છે. બરાબર. કે રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું છે. કે ઇલોરાની ગુફાઓને 4 ભાગમાં વહેંચવામાં આવી છે. તો આ MCQ બધા તમારે કરવાના છે, પ્રશ્ન જવાબ કરવાના છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ચાલો અહીંયા આપણો પાઠ પૂરો. અસ્તુ.